મિત્રો આ છે રાધનપુરથી બાબરનો મુખ્ય હાઈવે છે। આપ જોઈ રહ્યા છો વચ્ચે પણ અનેક અહેવાલો ચલાવ્યા બાદ અમુક જગ્યાએ ઠીકડા માર્યા હતા। હાલમાં પણ રાધનપુરથી પોષણ સુધી રસ્તો બરાબર છે, પરંતુ ત્યાર પછી એવા કયા ગ્રહો નડ્યા કે આજે રોડનું જે કામ કરવાનું હતું એ બંધ કર્યું। હાલમાં ચોમાસું છે અને સતત અવિરત વરસાદના પગલે આ રોડ એકદમ ખખડધજ બની ગયો છે। આ 18 થી 20 કિલોમીટરનું અંતર છે રાધનપુરથી બાબર, એટલે કે પાટણ જિલ્લાથી બનાસકાંઠા જિલ્લાને જોડતો આ મુખ્ય માર્ગ છે। અને આ માર્ગમાં ઠેર ઠેર ડિસ્કો ખાડા પડ્યા છે, એટલે આપણે ગાડી લઈને જતા હોય ને તો કમ્પ્લીટલી લાગે ગાડી ડિસ્કો કરે છે। હાલમાં જોઈ રહ્યા છો કે અહીંયા આ ઘોષણ પછી ઉજનવાડાથી લઈ અને બાબર મામલતદાર કચેરી સુધીમાં એટલો બદતર હાલતમાં રોડ છે કે તમે બીજા ત્રીજા ગેરમાં પણ ચાલી શકો તેવી પરિસ્થિતિ નથી। આપ જોઈ રહ્યા છો અહીંયા પાછળ આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે, પણ અને અહીંયા કેટલાય અધિકારીઓ કદાચ પાટણ જિલ્લાથી બનાસકાંઠા જિલ્લામાં પણ અપડાઉન કરતા હશે, તો શું એ અધિકારીઓને પણ ખબર નહીં પડતી હોય કે અહીંયાથી કેવી રીતે ચાલવું? કારણ કે એ તો સરકારમાં બેઠેલા છે, એમને તો રજૂઆત કરવી જોઈએ ને કે આ રોડ બહુ ખખડધજ બની ચૂક્યો છે। અહીંયા આજુબાજુમાં કેટલાય ગ્રામીણ વિસ્તારોમાંથી પણ રોડ પસાર થાય છે, એટલે બાબર ખાતે આવવું હોય તો પૂરી તૈયારીઓ જોઈએ, કારણ કે તમારા હાડકાં ખખડી જેવા હાડકાં જ્યારે ખખડી જાય ને ત્યારે તમે બાબર પહોંચો એવી પરિસ્થિતિવાળો હાલમાં આ રોડ છે, જે તમને હું બતાવી રહ્યો છું। હવે ખબર નહીં, ચોમાસું તો ગયું અને હાલ ચાલુ પણ છે, ક્યારે આ રોડ થશે? મને તો એવું સવાલ એ થાય છે કે અગાઉ પણ અહેવાલ ચલાવેલો છે અને એ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે, સરકાર પણ જાગી હતી અને ક્યાંક ઠીકડા માર્યા હતા, તો પછી એવા કયા ગ્રહો નડ્યા કે અચાનક બીજા આજે આ રસ્તા જે કામગીરી છે એ બંધ કરી દેવામાં આવી? અહીંયા કારણ કે આગળ રાજસ્થાન તરફ પણ જવાય છે, અહીંયા કંડલા બંદર તરફ પણ જવાય છે, પરંતુ તમે જોઈ રહ્યા છો જે પ્રકારના આ દ્રશ્યો છે, આ ખખડધજ હાલતમાં આ જે રોડ છે એમાં વાહન ચાલકોને ખૂબ ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડતો હોય છે। મહત્ત્વની વાત એ છે કે હાલમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદનો માર પડે છે। આમ તો ડામર રોડ હોય છે, એટલે ખખડધજ હાલતમાં ભ્રષ્ટાચારીઓ પોતાના ખીચા ભરતા હોય એટલે ડામર બરાબર પથરાય નહીં, એટલે આમે ચોમાસામાં તો રોડ ખખડધજ બનતો જ હોય છે, પરંતુ આ રસ્તો તો છેલ્લા કેટલાય સમયથી બદતર હાલતમાં છે। આ રસ્તાની હાલત જોવા આપ જોઈ રહેશો, અહીંયા મારા મિત્ર આવી રહ્યા છે ભેમાભાઈ, જે ગોસણથી બાબર તરફ જઈ રહ્યા છે। એમને પણ ભેમાભાઈ કેવો રસ્તો છે આ? પેલા બીજા ગેરમાં પણ આ તો 10 વાર બાબર આવવાનું થાય તો ગાડી પૂરી થઈ જાય। જોયું, સાંભળું, મારા મિત્ર હતા અહીંયા ગોસણથી બાબર તરફ જઈ રહ્યા છે। આ રસ્તા ઉપર રોજ જો દિવસમાં 10 વાર આવવાનું થાય ને તો ગાડી નહીં આખો માણસ પૂરો થઈ જાય તેવું એમને જણાવ્યું છે, અને હકીકત પણ એવી જ છે। ગ્રાઉન્ડ ઉપર બહુ ખરાબ હાલત છે આ રોડની। અહીંયા ગોસણથી કરીને બાબર સુધીનું જે અંતર છે, અનેક ગામડાઓ ત્યાં આવેલા છે, પરંતુ એવી બદતર હાલત છે આ રોડની, પણ તંત્રનું કે સરકારનું કંઈ લાગતું નથી કે કંઈ એમને ફરક પડતો હોય। ફરક તો પડે આ રોડ ઉપર ચાલવાવાળા લોકોનો। નેશનલ હાઈવે ગણી શકાય, કારણ કે ભાભર અને સોઈગામ બોર્ડર વિસ્તાર પણ અહીંથી નજીક પડે છે। અહીંયા પર્યટક સ્થળ આવેલું છે, જે કહી શકાય કે ભારત પાકિસ્તાનની બોર્ડર, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર, અહીંયા નળેશ્વરી માતાનું તીર્થધામ આવેલું છે, એટલે આ રસ્તો ખૂબ ઝડપી અને ખૂબ જરૂરી છે બનાવવા માટે। કારણ કે અગાઉ પણ અમે અહેવાલો ચલાવ્યા હતા, ત્યારે ક્યાંક જે ડિસ્કો રોડના છે ખાડા બુર્યા હતા, પણ ફરી વચ્ચે કેમ આ ગેપ પાડી અને કયા એવા ગ્રહો નડ્યા કે આ વચ્ચેનું જે અંતર છે એ કામ બંધ કરવામાં આવ્યું છે? જણાવી ગયો